15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકાની સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ અંતર્ગત આમોદ નગરપાલિકા દ્વારા ફક્ત દેખાવો કરવા જાતે કચરો નંખાવી ફોટોશૂટ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયેલ સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ એકદમ ફિયાસ્કો સાબિત થયો હતો. નગરપાલિકાના પ્રમુખ સ્વયં કમ્પાઉન્ડમાં કચરો કર્મચારી પાસે નંખાવતા મોબાઈલ કેમેરામાં કેદ થયાનો વિડીયો વાયરલ થયો હતો. આમોદ નગરપાલિકાના પ્રમુખના આદેશ પ્રમાણે કચરો નાખ્યા અને નાગરિકોનો કેમેરો જોતા જ પ્રમુખ તથા મુખ્ય અધિકારી ત્યાંથી ભાગી ગયા અને કચરો મૂક્યો, પણ તેને સાફ કરવા માટે એક પણ જાદુ નહીં ચાલ્યો, કારણ કે સમગ્ર કાર્યક્રમ ફક્ત ફોટો સેશન માટેનું નાટક હતું. જ્યારે નગરપાલિકાના કમ્પાઉન્ડની બાજુમાં જ સવારથી મૃત થયેલ ગાયનો કોઈ મૃતદેહ પણ લઈ જવા તૈયાર નહીં અને અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું કે પ્રમુખના કહેવા મુજબ કચરો નાખવામાં આવ્યો હતો. આ નિવેદન બાદ તો નગરજનોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે આમોદ નગરપાલિકાએ જનતાની સામે મોટી સ્વચ્છતા દેખાડવાની જગ્યાએ નાટક કર્યું છે. કચરો નાખીને ફોટો પડાવવો એટલે દેખાવાની જગ્યાએ નાટક કર્યું છે. કચરો નાખીને ફોટો પડાવવો એટલે સ્વચ્છતા કે પછી વડાપ્રધાનના જન્મદિવસે ડર્ટી પોલિટિક્સ બતાવી હતી? જનતા કહે છે કે આ ઘટના સાબિત કરે છે કે નગરપાલિકામાં સ્વચ્છતાથી વધારે ઇમેજ ક્લિનિંગ પર ભાર છે. વડાપ્રધાનના નામે આયોજિત કાર્યક્રમમાં જ કચરો ઠાલવીને ભાગી જવું એટલે પ્રજાનો ખુલ્લો મજાક ઉડાડવો. આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નહીં પણ પાખંડનો દેખાવ થયો છે. ફોટો પડાવવાની રાજનીતિને કારણે આજે નગરજનોમાં મનમાં સવાલ ઉભા થયા છે કે નગરપાલિકા ખરેખર સ્વચ્છતા ઈચ્છે કે માત્ર કચરામાંથી પિયાળનું સોનું શોધે છે. યાકુબ પટેલ, ભરૂચ.